સુરતના ગોરદ રોડ ઉપર લેબગ્રોન ડાયમંડનો શોરૂમ ધરાવતા સુનાણી પિતા પુત્ર સામે અશ્વિનીકુમાર રોડ ઉપર રહેતા વેપારી અંકુશભાઈ મધુભાઈ નાકરાણી કુલ 49.96 કરોડની મહાઠગાઈની ગંભીર ફરિયાદ સીઆઈડી ક્રાઇમમાં નોંધાઈ હતી. જોકે આરોપી પૈકીના એક જેમ સોનાણીને એરપોર્ટ પરથી પકડાયા બાદ આરોપી સાથે શું કાયદાકીય કાર્યવાહી થઈ છે એ અંગે કોઈ જાણકારી આપતું જ નથી. હવે આની પાછળ કદાચ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો એક વિડીયો પણ છે, જેમાં અધિકારીઓ આરોપીને એરપોર્ટની અંદરથી લઈને નીકળી તો રહ્યા છે, પરંતુ ત્યાં પછી આરોપી ક્યાં છે એ અંગે કોઈ પણ સત્તાવાર કહેવા તૈયાર નથી. સુરતમાં અશ્વિનીકુમાર રોડના અનુભવી હીરા વેપારી અંકુશભાઈ મધુભાઈ નાકરાણીને સેટેલાઇટના સોનાણી પરિવારની ત્રિપુટીએ 49.95 કરોડનો ચૂનો ચોપાડ્યો હતો. વર્ષ 2021માં અંકુશભાઈનો સંપર્ક ડાયમંડ ટેક પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટરો મહેશભાઈ ભગવાનભાઈ સોનાણી, તેમના પુત્રો જયમ અને અગસ્ત્ય સાથે થયો. જય સોનાણીએ અંકુશભાઈને વિશ્વાસ અપાવ્યો કે તેની પાસે એક એવી અદ્યતન ટેકનોલોજી છે જેનાથી તેઓ પ્રતિ માસ 1500 કેરેટ રફ હીરાનું ઉત્પાદન કરી શકે. જોકે પેમેન્ટ અંકુશભાઈને આપવામાં આવ્યું નહોતું અને રોકાણ પેટેના 26.60 કરોડ, વેચાણના 23.35 કરોડ મળી 49.95 કરોડની ઉચાપાત થઈ. અંકુશભાઈ ઉઘરાણી શરૂ કરીને આરોપીએ પૈસા પરત કરવાની ના પાડીને ધમકી પણ આપી. જોકે ફરિયાદ નોંધ્યા બાદ સીઆઈડી ક્રાઇમે આરોપીઓની શોધખોળ શરૂ કરી. આરોપી જયમ સોનાણીનું લોકેશન સુરત એરપોર્ટ પર ટ્રેસ થતાં સીઆઈડીની ટીમે બહાર જાય એ પહેલાં દબોચી લીધો. સરકારી બોલેરો ગાડી નંબર GJ18GC670માં બેસાડી 8 ગેટ સ્થિત બહુમાળી બિલ્ડિંગમાં આવેલી સુરત સીઆઈડી ક્રાઇમની ઓફિસે લઈ ગયા. જોકે આ ગંભીર કેસમાં આરોપીની ધરપકડ થઈ છે કે અટકાયા તે અંગે સીઆઈડી ક્રાઇમ દ્વારા 3 દિવસ વીતી ગયા છતાં કોઈ પણ જાણકારી અપાઈ નથી.